બધા અલગ અલગ રીતે જોઈ છે. એ શું છે ખબર છે તમને? આત્મા. આત્મા જેને બધા અલગ અલગ રીતે સમજે છે અને કોઈ સમજતું પણ નથી. ઘણી બધી ધારણા છે આત્માની. શ્રી કૃષ્ણ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2 શ્લોક 29માં, કોઈ જ એને અદ્ભુત અને સારી નજરથી જોઈ શકે, કોઈ જ એની વિશે સમજાવી શકે અને કોઈ જ એને સમજી શકે, અને કોઈ તો સાંભળીને પણ નથી સમજી શકતા. આપણી પ્રકૃતિએ, આપણું નેચરે આપણને આત્મા આપી છે અને આ સર્જનાત્મક મગજ આપ્યું છે, અને એ જ આપણને આત્માનું મહત્વ સમજાવે છે. અને ક્યારેક ક્યારેક એ આપણને આત્માથી દૂર પણ લઈ જાય છે. કદાચ એટલે જ કહેવાય છે કે આપણે અનુભવ કરીએ છીએ કે આ આત્મા સારી છે. કેમ કે આ કોઈ નવી શોધ નથી, આ એક આત્મજ્ઞાન છે. તમે એને પહેલાથી સમજો છો, પણ આપણે શું કહ્યું, આપણે ખાલી પોતાને સમજાવ્યું કે આત્મા તો ખાલી કામ કરે છે, બસ. જય શ્રી કૃષ્ણ.